અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસોની બહાર ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. સરકારી કર્મીઓ માટે પોલીસની વિશેષ ડ્રાઈવ એટલા માટે શરૂ કરવામાં આવી છે કે લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતતા આવે અને સાથે સાથે સૌથી પહેલી પહેલ સરકારી કર્મચારીઓથી જ કરવામાં આવે. આ વિશેષ ડ્રાઈવમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુજરાત હાઈકોર્ટની બહાર અને એસજી હાઈવે પર આવેલી તમામ સરકારી ઓફિસોમાં વિશેષ નામદાર ડ્રાઈવનું આયોજન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરની અંદર અને રાજ્યની અંદર જે ટ્રાફિક નિયમનનું લોકો પાલન કરે અને એમને જે પાલન ના કરતા હોય એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય એ અનુસંધાને જુદા જુદા સમયે જુદું જુદું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. એ અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ શ્રી તરફથી અત્યારે હાલ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સામાન્ય લોકો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જો નિયમોનું ભંગ કરતા હોય તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની છે. પરંતુ સરકારી કર્મચારીઓ પણ પૂરેપૂરું પાલન કરે અને એમની પણ સલામતી અને સુરક્ષા જળવાય એ અનુસંધાને ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલર ચાલકો જે છે સીટ બેલ્ટ પહેરે અને અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ અનુસંધાને ડ્રાઈવની કામગીરી જાગૃત કરવામાં આવેલી છે. જુદી જુદા ટ્રાફિકના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ આગળ હાજર છે અને આ ડ્રાઈવની કામગીરી કરી રહ્યા છે. Three, four, 5, 7,